આપટ લેવાનું લવણ ઓય બોય અહીંયા ઉભા રહો કે અમિત વિડીયોગ્રાફી ભાઈ ઓય ઓલો અરે તમે નહીં આવો ઉભા રહો બદલ ન્યૂઝમાં આપણે ચાલ ફરીથી આ જ પોસ્ટર નીચે ચિપકાઈ દઈએ થોડીક વાતો મહેન્દ્રભાઈ મેનેજમેન્ટ ટીચર્સ અને સ્ટુડન્ટને ખૂબ ખૂબ અભિનંદન કે તમારો બધાનો ઉત્સાહ જોઈને સવારમાં આટલી સંખ્યા જોઈને એટલો અભૂતપૂર્વ આનંદ થાય છે એ બધા ખડે પગે માટે અને જનજાગૃતિના અભિયાન માટે ખરેખર ખૂબ મહેનત કરી છે બધા પોસ્ટર્સને બધા મેં જોયા એ જોઈને ખરેખર બહુ બધા લોકોને એમાંથી પ્રેરણા મળશે વ્યસનમુક્ત થવાની અને કેન્સર જેવી જીવલેણ અતિ ગંભીર જેના સામાજિક આર્થિક નુકસાન ઘણા બધા છે શારીરિક તો ખરું છે મૃત્યુનો દર તો ઘણા બધા કેન્સરમાં બહુ બધો છે હવે બીજી બધી બહુ વાતો નથી કરી તમે પોસ્ટરમાં બહુ બધું લખ્યું છે પણ હું પીડિયાટ્રિશિયન હોવાથી મારા વિષયને લગતી થોડીક વાત કરી લઉં જે પોસ્ટરમાં મને બહુ દેખાયું નથી કે હોય તો સોરી કે જે એન્ટી કેન્સર વેક્સિન્સ ઉપલબ્ધ છે તમને ખબર છે તમે બધા તો નર્સિંગ સ્ટુડન્ટ છો કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર સેફર એન્ડ ચીપર દેન ક્યોર થાય પહેલાં એ અટકાવી દઈએ તો સારું એટલે પાણી પહેલાં પાળ બાંધવી એનો આપણે ગુજરાતી સાદી સીધી ભાષામાં કહેવત છે તો એટલીસ્ટ 2 વેક્સિન એવી ઉપલબ્ધ છે કે જેને આપણે એન્ટી કેન્સર વેક્સિન કહી શકીએ એમાં સૌથી પહેલું નામ હું લઈશ HPV વેક્સિનનું જે અત્યાર સુધી ઓળખાતી હતી ગર્ભાશયના કેન્સરની રસી તરીકે પણ રિસન્ટ ડેવલપમેન્ટ કે જે તમને ખબર છે કે નહીં મને બહુ નોલેજ નથી જે હવે માત્ર બહેનો માટે નહીં ગર્ભાશયના કેન્સર માટે તો HPV વાયરસ કારણભૂત છે ઇન્ડિયામાં જ જોઈએ તો વર્ષે લગભગ 1.5 લાખ બહેનો ગર્ભાશયના કેન્સરનો ભોગ બને છે અને એમાંથી 70,000 જેટલા મૃત્યુ થાય છે એટલે કોઈપણ બેન દીકરી તો આનાથી વંચિત આ રસી લીધા સિવાય ના રહેવી જોઈએ એવું તમારું અભિયાન છે એટલે આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે બધા મોટાભાગના 80% ઉપર તો બહેનો જ દેખાય છે બેન દીકરીઓ જ દેખાય છે એટલે બધા આ રસી લેજો પણ હવે એ વેક્સિન મેલ્સ એટલે છોકરાઓ અને પુરુષોમાં પણ એપ્રુવડ છે એટલે હવે એ જેન્ડર ન્યુટ્રલ વેક્સિન છે કારણ કે HPV વાયરસ મોઢાના 25થી 30% કેન્સર અને જનનેન્દ્રિયોના બીજા 15-20% કેન્સર માટે કારણભૂત છે અને આમે એ વાયરસ સ્ત્રીઓમાં પુરુષો દ્વારા જ ફેલાય છે એટલે જો છોકરાઓમાં પણ આપવામાં આવે તો એ ઘણો ફાયદો બહેનોને થાય એટલે એ વેક્સિન છોકરાઓ અને છોકરીઓ બંનેમાં 9 વર્ષથી ઉપરની ઉંમરમાં શરૂ કરી શકાય છે 9થી 14 વર્ષની ઉંમરમાં લેવામાં આવે તો એ ફાયદો વધારે થાય છે વધુ સારી અસર આવે છે અને બીજો ફાયદો એ આર્થિક ફાયદો કે 2 ડોઝમાં પતી જાય 6 મહિનાના અંતરે 14 વર્ષ પૂરા થાય પછી તમે શરૂ કરો તો 3 ડોઝ લેવા પડે એટલે 1 ડોઝની કોસ્ટ પણ વધારે થાય એ રસી 25 વર્ષની ઉંમર સુધી બધી જ રસી એપ્રુવ છે 3 પ્રકારની ઉપલબ્ધ છે અને બીજી 2 રસી એવી છે કે જે 25 વર્ષથી 45 વર્ષ સુધી પણ લઈ શકાય પણ 25 વર્ષથી મોટા બહેનોમાં લેવી હોય તો એકવાર ગાયનેકોલોજીસ્ટ જોડે ચેકઅપ કરાવી લેવું સારું કારણ કે ચેપ લાગ્યો હોય તો એની લેવાનો મતલબ રહેતો નથી એટલે આ એક થોડીક ટૂંકી માહિતી થઈ ગર્ભાશયના કેન્સરની નહીં પણ હવે જેન્ડર ન્યુટ્રલ વેક્સિન અમે એને કહીએ છીએ HPV વાયરસ વેક્સિન HPV વેક્સિન એટલે એ તરીકે જ તમે એનો પ્રચાર કરજો
ખાલી ગર્ભાશયના કેન્સર એવા પોસ્ટર નહીં બનાવવાના, માત્ર એના માટે મેં જેમ માહિતી આપી એમ કારણભૂત નથી. બીજી એક વેક્સિન જેમાંથી તમે બધા તો પેરામેડિકલ પર્સન છો, પણ તમે તો મોટાભાગે લીધી હશે, હિપેટાઇટિસ બી વેક્સિન. જે હિપેટાઇટિસ બી વાયરસ છે જેનું કેરિયર રેટ આપણા ઇન્ડિયામાં અને આપણા એરિયામાં પણ આશરે 3 થી 4% જેટલો છે. અને એ ક્રોનિક હિપેટાઇટિસ અને હિપેટોમાં જે એટલે લીવરનું કેન્સર કહીએ એના 70% કેસ માટે જવાબદાર છે હિપેટાઇટિસ બી વાયરસ. એટલે હિપેટાઇટિસ બી વેક્સિન એવી 100% ઇફેક્ટિવ વેક્સિન છે કે જે સંપૂર્ણપણે આ હિપેટોમાં તો અટકાવી શકે. તમે તો પેરામેડિકલ પર્સન, એ નહીં, ખાલી પેરામેડિકલ પર્સન માટે નથી, દરેક વ્યક્તિએ લેવી જોઈએ. હવે તો ગવર્મેન્ટ શેડ્યુલમાં છે, જન્મ વખતે જ બાળકને પહેલો ડોઝ અપાઈ જાય છે, બીજો 1.5 મહિને, 3.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને. બાકી જો કોઈએ ના લીધી હોય તો એનું સ્ટાન્ડર્ડ શેડ્યુલ છે 016. એટલે એકવાર એક ડોઝ લીધો એને 0 ડે કહીએ, તો મહિના પછી બીજો ડોઝ અને 6 મહિના પછી ત્રીજો ડોઝ. સાવ સસ્તી વેક્સિન છે. અમે કોસ્ટની ચિંતા વેક્સિનમાં મારા મતે કરવી ના જોઈએ. કારણ કે કોઈ પણ વેક્સિન બીમારી કરતાં મોંઘી કે જિંદગી કરતાં મોંઘી તો હોતી જ નથી. એટલે ગમે એટલી કોસ્ટ હોય, દરેક વેક્સિન જો માણસને ખબર હોય, નોલેજ હોય તો લેવી જ જોઈએ. એટલે આટલો ટૂંકો મેસેજ આપો. તો બાકી તો તમે લોકોએ વ્યસન અને બધા અંગેના સારા એવા પોસ્ટર બનાવ્યા છે ને એ બધું તમે જાણો જ છો. એટલે સવારમાં હું તમને બોર નહીં કરું. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અને આ રેલીની અભૂતપૂર્વ સફળતા માટે અમારી બધાની શુભેચ્છાઓ છે. બહુ સારું કાર્ય તમે પબ્લિક જાગૃતિનું કરી રહ્યા છો અને કરતા રહેશો. ગયા વર્ષે પણ તમે આપણે અહીંયા જ મળેલા અને મેં ટૂંકા મેસેજ થોડા આપેલા. આ વર્ષે પણ એ વસ્તુ અંગે હું થોડું ધ્યાન દોરવા માગતો હતો. થેન્ક યુ સો મચ. હેલો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માનસા બ્રાન્ચમાંથી ડૉક્ટર પ્રફુલ સર. CHM શાહ નર્સિંગ પરિવારથી અને આજોલ જે આપણું વિદ્યા ઉત્તેજક મંડળ છે એમની તરફથી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વેક્સિન વિશે આપણને સરસ ઉત્સાહવર્ધક આપણા કોલેજમાં હોતી હોય છે. અને જ્યારે પણ વિદ્યાર્થીઓને જેવી જરૂરિયાત પડે કે ફોન કરીએ યા ખાલી સમાચાર પહોંચાડીએ એટલામાં સર હાજર થતા હોય છે. અને આપણે હેલો, જોડી આવે હું વાલી હા મિત્રુભાઈ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ મનાવવાના ભાગરૂપે આજે CHM શાહ નર્સિંગ કોલેજ આજોલ દ્વારા માણસાની અંદર એક જનજાગૃતિના ભાગરૂપે આજે પદયાત્રાનું આયોજન કરેલ છે. NGO સંસ્થાઓના પ્રતિનિધિઓ કે જેઓ સંસ્થાઓ, બિન રાજકીય સંસ્થાઓ દ્વારા આપણને આ વખતે સહકાર અને સહયોગ મળે છે. એવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થા માણસાના દીદીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA માણસાના ડૉક્ટર મિત્રો, સિનિયર સિટીઝન સંસ્થાના પ્રમુખ શ્રી બાહુભાઈ તથા સભ્યો, રોટરી ક્લબ ઓફ માણસાના પ્રમુખ શ્રી DK પટેલ વિષ્ણુભાઈ તથા સભ્યો, અને યોગ સમિતિના કે જે માણસાની અંદર એક ગૌરવ અપાવનારી આ સમિતિ છે. 365 દિવસ માણસાની અંદર યોગની એક સેવા અવિરત નિઃશુલ્ક ચાલે છે. એવા યોગમાંથી પધારેલા પ્રિન્સિપાલ ભાઈ શ્રી અજયભાઈ, આ તમામ અને જનરલ હોસ્પિટલ માણસાના
સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનો આપણે એક શુભેચ્છા સંદેશ પણ મળ્યો કે એઓ ત્યાં ઓપરેશનની કામગીરી હોવાથી એ કદાચ ના આવી શકે. આવા તમામ અહીંયા સેવાભાવી પ્રતિનિધિઓ ઉપસ્થિત થયેલા છે, જેઓનું CHM શાહ નર્સિંગ કોલેજ આજોલ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જોડે જોડે શ્રી વિદ્યા ઉત્તેજક મંડળના અહીંયા સભ્યો શ્રી ગોવિંદ કાકા પણ પધાર્યા છે, કારોબારીના સભ્યો પણ આવવાના છે. આ ઉપરાંત જ્યારે આટલો મોટો કાર્યક્રમ થતો હોય ત્યારે આજોલના અને આપણા માણસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય DS પટેલ સાહેબ અત્યારે રસ્તામાં છે, એ પણ અહીંયા ટૂંક સમયની અંદર પહોંચે. આ તમામે તમામ મહાનુભાવો પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવે છે. આપણે આજે 4 ફરવરીના દિવસ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે આપણે અહીંયા બધા હાજર થયા છીએ. એક જનજાગૃતિ પદયાત્રાના સ્વરૂપે આપણે બધા અહીંયા હાજર થયા છે. આપણે માણસા શહેરમાં એક મેસેજ આપવાનું છે કે કેન્સર સામે આપણે બધા મળીને લડી શકીએ છીએ. સાથે સાથે કાર્યક્રમની કોઈ બી શરૂઆત હોય તો આપણે બધા ભારતવાસી છીએ, તો એના માટે સર્વપ્રથમ આપણા દેશનું સન્માન આપણા માટે સર્વોપરી છે. તેથી દરેક આપણે આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ અને આપણે બધા રાષ્ટ્રગાનથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. રાષ્ટ્રગાન શરૂ કર. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे विधाता. जय हे जय हे जय हे जय 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 हे. વિશ્રામ. જેમ હતા તેમ થઈ જાય પાછા અને અતિથિ પોતાનું સ્થાન ગ્રહણ કરે. કે જેઓ તિરંગો ધ્વજ ફરકી રહ્યો છે. જ્યારે આ પત્રિકા બનાવવાની વાત થઈ, ત્યારે એડ્રેસ લખવાની વાત થઈ, ત્યારે અમે હરેશભાઈએ પહેલાં એવું વિચાર્યું કે માણસા નગરપાલિકા આગળ. પછી અમને એવો વિચાર આવ્યો કે ત્યાં આટલો મોટો ધ્વજ જો ફરકતો હોય તો આપણે આ ચોકનું નામ તિરંગો ચોક પાડીએ. કદાચ અમારાથી એ પહેલી પત્રિકામાં લખવાની શુભ શરૂઆત થઈ એનું અમે આજે ગૌરવ લઈએ છીએ. આજે ભારત દેશની આન બાન અને શાન એવા તિરંગા ધ્વજને આપણે સલામ કરી. હવેલા છે એમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઐશ્વર્ય સંસ્થાના દીદીઓનું સન્માન અમારા કોલેજના પ્રોફેસર સંગીતાબેન પટેલ કરશે. ભાઈ આ બધા સિનિયર સિટીઝન સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ કે જેઓને માણસાની આપણે અંદર એક કાઠવાળા તરીકે વર્ષોથી ઓળખીએ છીએ, એવા સેવાભાવી બાબુભાઈનું સ્વાગત CHM કોલેજના પ્રિન્સિપાલ હરેશભાઈ કરશે. સર આ બાજુ સર હા. શ્રી વિષ્ણુભાઈ પટેલ નું સ્વાગત સુફિયાન સર કરશે. ક્લબ માણસાની અંદર સરસ એવું ફિઝિયોથેરાપી સેન્ટર પણ અહીંયા ચાલે છે. આ ઉપરાંત માણસા બ્લડ બેંકની અંદર પણ સામાજિક અને શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ઘણી એવી અમે જે તે વખત બધી પ્રવૃત્તિઓ કરેલી. એવું રોટરી ક્લબનું ખરેખર માણસા માટે એક માંગ અને બહુ સેવાકીય સંસ્થા છે, એનું અમે ગૌરવ લઈએ છીએ. હવે મેં વાત કરી એવી યોગ સમિતિ માણસાના જે ટ્રેનર કે જેઓ હરિદ્વાર જઈને ટ્રેનિંગ લઈને આવેલા એવા પ્રિન્સિપાલ અજયભાઈ સાહેબ કે જેઓનું સ્વાગત મોદી સાહેબ કરશે. 64 દિવસ યોગ સમિતિની અંદર બહુ જ સુંદર કામગીરી હોય છે. એમને એક આ વખતે યોજીશું. આ કારોબારી સભ્ય શ્રી વિદ્યા ઉત્તેજક મંડળના શ્રી ગોવિંદભાઈનું
સ્વાગત સન્માન કરશે હિતેનભાઈ. વિદ્યાર્થી મંડળના ઈશ્વરસિંહ બાપુ કે જેઓ રિટાયર્ડ પીઆઈ હતા, એમનું સન્માન ભાઈ શ્રી મિતુલભાઈ કરશે. કારોબારી સભ્ય એવા ભાઈ શ્રી પણ એને ઘણા ટાઈમથી સારી એવી સેવાઓ આપેલી, એમનું સ્વાગત વરુણભાઈ કરશે. CHM શાહ નર્સિંગ કોલેજ કે જેના સંચાલન કરતી સંસ્થા એટલે કે વિદ્યા ઉત્તેજક મંડળ ના મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ કે જેઓ પોતાની સંસ્થા છે અને પોતાની ફરજનો ભાગ છે એ માનીને આજે એવું પોતે એવા એક નજીકના લગ્ન સમારંભમાં હતા, છતાં એમને કહેલું હતું કે હું થોડો ટાઈમ માટે પણ હું આવીશ. એવા હસમુખભાઈનું સ્વાગત હું કરીશ. જયેશ પટેલ બાલવા પહોંચ્યા છે, ત્યાં સુધી આપણે થોડું આગળનો આ સેશન પૂરો કરીએ તો દરેકનો સમય. ત્યારે સવારે જે આપણે બધા ઉકાળો પીતા હોઈએ છીએ ને, એવું કંઈક અવનવા ઉકાળા ભાઈ વાસુભાઈ ગજ્જર પોતે ઘરેથી બનાવી લાવે અને 50 સંખ્યા 100 સંખ્યા જે કોઈ યોગની અંદર હાજર હોય તેમની અવિરત એ કામગીરી અને સેવા એવા વાસુભાઈનું સ્વાગત હરીશભાઈ કરશે. મિતુલભાઈ કરશે. આ ઉપરાંત અહીંયા વિદ્યાર્થીઓના ઘણા વાલી પણ અહીંયા પધાર્યા છે. PS ચાવડા એવા ભાઈ પ્રકાશભાઈનું સ્વાગત હરેશભાઈ કરશે. ભારત માતા કી. આદરણીય શ્રી JS પટેલ સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે. દાદા જય શ્રી કૃષ્ણ. કેમ છો? શ્રી વિદ્યા ઉત્તેજક મંડળની અંદર જ્યારે સાહેબ પ્રમુખ હતા JS પટેલ સાહેબ, એ વખતે આ નર્સિંગ કોલેજની 2018-19 ની અંદર સ્થાપના થયેલી. એ માટેનો અમે સૌ ગૌરવ લઈએ છીએ કે જેની અંદર માણસાની આજુબાજુ આવી એક પેરામેડિકલ કોલેજ કે એમના થકે અહીંયા સ્થાપિત થઈ. એવા JS પટેલ સાહેબ અહીંયા એમનો આજનો કાર્યક્રમ બહુ જ ભરચક હતો. સાહેબ ગઈકાલે જ ઓસ્ટ્રેલિયાથી આવ્યા, કાલે હું એમને રૂબરૂ મળી આવ્યો એટલે એમને પણ વાત કરી કે આ તો મારી માતૃ સંસ્થા છે મહેન્દ્રભાઈ, એ સંસ્થાની અંદર હું અવશ્ય હાજરી આપીશ. સાહેબે આજોલ ગામની અંદર પણ આવી નાની મોટી દરેક સંસ્થાની અંદર સાહેબનું મોટું આર્થિક યોગદાન છે કે જેના થકી આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એવા આદરણીય શ્રી JS પટેલ સાહેબનું સન્માન. બધું ભરે ને. આ કાર્યક્રમની અંદર ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી અનિલભાઈ ભાઈઓ પધાર્યા છે. અનિલભાઈનું સ્વાગત પ્રિન્સિપાલ શ્રી હરેશભાઈ કરશે. કારોબારી સભ્ય માણસા કે જેઓના સભ્ય તરીકે ભાઈ શ્રી કે જેઓ માણસા નગરપાલિકાની અંદર પોતે આરોગ્ય આ બાજુ સર. હા જોડે
શરૂઆતમાં કહ્યું એવી સેવાકીય સંસ્થાઓ કે જે બિન રાજકીય છે અને આવા કોઈ આરોગ્યના અને જાહેર કાર્યક્રમની અંદર અવશ્ય એમની ઉપસ્થિતિ અને એમના આશીર્વાદ આપણને કાયમી મળી રહે છે એવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી સંસ્થાના દીદીને હું વિનંતી કરું કે અમોને આપ આશીર્વાદ આપશો. આજનો આ વિશેષ દિવસ 4 ફેબ્રુઆરી કેન્સર ડે, એનાથી મુક્ત થવા માટેનું જે આ સુંદર આયોજન CHM શાહ કોલેજ જે કરી રહી છે દર વર્ષે આપણા માણસા ગામને જાગૃત કરવા માટે, એમાં વિશેષ આપણા વચ્ચે પધારેલ આપણા ધારાસભ્ય શ્રી અનિલભાઈ પટેલ અને સાથે સાથે મંચ પર ઉપસ્થિત મહાનુભવી અને મારા સેવા સાથી બહેનો, પ્રિન્સિપલ સાહેબ અને પ્રોફેસર, આપ સબ અને સાથે સાથે સ્ટુડન્ટ્સ, તો આજે વિશેષ કાર્ય માટે આપણે સૌ ભેગા થયા છીએ કે જેમાં આપણું એક જ લક્ષ્ય છે કે આપણા ભારતને એક વિશ્વ ગુરુ બનાવવા માટે અને આ ભારતને જ વિશ્વ ગુરુ બનાવવા પહેલા આપણને આ બધી જ કાર્ય જેમ કેન્સર ડે ના નિમિત્તે આપણે એનાથી મુક્ત થવા માટેની જે કાર્ય કરી રહ્યા છીએ કે આપણા ગામને પહેલા જાગૃત કરીએ. આજની આ ભાગાદોડની દુનિયામાં આજે દરેક વ્યક્તિ એક ટેન્શનમાં જીવી રહ્યું છે અને એ ટેન્શનના કારણે પણ કેન્સર થઈ રહ્યા છે. એની સાથે સાથે અનેક વ્યસનોના કારણે આજે જ્યારે આપણું ભારત અથવા માણસ વ્યસન મુક્ત બનશે એની તો જ આપણને આમાં પણ સફળતા મળશે. અને એની સાથે સાથે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેતીની અંદર પણ રાસાયણિક ખેતી થઈ રહી છે, જેના કારણે પણ આજે આ રોગ વધતું જઈ રહ્યું છે અને દિવસે દિવસે આ બધા જ કારણોના કારણે આપણા આ રોગમાં ખૂબ પ્રગતિ જોઈ રહ્યા છીએ. પણ હવે એને આપણે બિલકુલ ફૂલ સ્ટોપ લગાવવાનો છે કે આપણા સૌના પ્રયાસથી, આપણા સૌની મહેનતથી અને આ માણસાને આપણે આ કેન્સર મુક્ત બનાવીને આખા ભારતને કેન્સર મુક્ત બનાવીશું. અને એના માટે આપણે જરૂરી છે કે આપણી જીવનશૈલીને બદલવાની, કે જેનામાં આપણની અંદર એક આધ્યાત્મિકતા અથવા યોગા, જીવનની અંદર યોગા પણ એટલા જરૂરી છે અને આધ્યાત્મિક શક્તિ પણ જે આપણા અંદર હશે તો માનસિક રોગથી આપણે મુક્ત થઈ શકીશું અને માનસિકતા આપણી શુદ્ધ બનશે તો એની સાથે સાથે આપણું ભોજન પણ શુદ્ધ અને પવિત્ર બનશે. અને એના કારણે આજે ફાસ્ટ ફૂડના કારણે પણ આ કેન્સરનો રોગ વધતું જઈ રહ્યું છે. અગર આપણે સ્વયંને પહેલાં જાગૃત કરીએ, ભારતને માણસાને જાગૃત કર્યા પહેલાં આપણે સ્વયંને જાગૃત કરવાની જરૂર છે કે આપણે બહાર તો જગાડવા માટે આપણે જાગૃત થઈ ગયા કે આપણે બધાને જાગૃત કરીશું જ, પણ અહીંયા અમે આ સંસ્થાની અંદર એ શીખવીએ છીએ કે પહેલાં સ્વ પરિવર્તન સે વિશ્વ પરિવર્તન. જ્યાં સુધી આપણે સ્વનું પરિવર્તન નહીં કરીએ, સ્વને જાગૃત નહીં કરીએ, કે આપણે ખુદને ફાસ્ટ ફૂડથી નહીં રોકી શકીએ અથવા આપણે જે રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ એને શાશ્વત યોગી ખેતીમાં આપણે પરિવર્તન કરીશું તો ચોક્કસ આપણને એમાં સફળતા મળશે જ. અને અમારા બહેનોના પણ આપની સાથે દુઆઓ છે, આશીર્વાદ છે. આપને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ સફળતા મળશે અને ખૂબ આગળ વધશો અને આપણે જ નિમિત્ત બનીને આપણે માણસાને અને સ્વયંને જાગૃત કરીને જ આપણે વિશ્વ સુધી આ વિશ્વનો ડંકો વગાડીશું અને એની સાથે સાથે આપણે ભારતને વિશ્વગુરુ પણ બનાવવામાં આપણું એક લક્ષ્ય રાખીશું કે આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાનો એક પ્રયાસ કરીએ કે એક આત્માને જાગૃત કરીશું કે સ્વયં હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. એ રોગોથી આપણને ડરવાની જરૂર નથી. રોગ તો આવશે પણ એના માટે સમાધાન પણ હોય છે. એના માટે આપણી પાસે મેડિકલ પ્રયાસો કરી શકીએ છીએ. એટલે ડરીને કે ઘણા લોકો એ ખાલી શબ્દ સાંભળી જ, કોઈ બીમારીનું નામ સાંભળી જ કેન્સર
એનાથી અડધું થઈ જાય છે, કારણ કે એના જીવનમાં તરત જ માનસિકતા એમની કમજોર થઈ જાય, માનસિકતા કમજોર થઈ જાય છે, જેના કારણે એ વધારે પીડાય છે. બાકી એવા અમારા અંદર અમારી સંસ્થામાં આવનાર એવા કેટલાય ભાઈ બહેનો છે કે જેને આ કેન્સરની બીમારી હતી અને આજે એનાથી મુક્ત થવા માટે એક મેડિટેશનનો પ્રયોગ કર્યો અને એ અમારા સેન્ટરમાં રેગ્યુલર આજે પણ એ સેવા આપી રહ્યા છે કે એવા એક મેડિટેશનના આધારે એમને પોતાના જીવનની અંદર આ કેન્સરની મુક્તિની પ્રાપ્તિ કરી છે. તો આપણા સૌના જીવનમાં પણ આ એક મેડિટેશન ખૂબ જરૂરી છે. જેને પણ સમય મળે કમસે કમ આપણે 5-10 મિનિટનો સમય કાઢીને આપણે મેડિટેશન જીવનમાં અવશ્ય કરીએ. એક લક્ષ્ય રાખીએ કે હું એક ચૈતન્ય શુદ્ધ અને પવિત્ર આત્મા સમજીને અને પોતાની આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયાસ કરીશું અને એ શક્તિઓને આપણા જીવનની અંદર ધારણ કરીશું. તો એ મેડિટેશનથી અને આપણા જ વાઇબ્રેશન આપણી શરીરને આપણી પ્રકૃતિને આપીએ તો ચોક્કસ આપણે એ બીમારીઓથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે મેડિટેશન ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. જેવી રીતે એક વ્યક્તિ ગુસ્સો કરે છે, 5 મિનિટનો ગુસ્સો એના 5 કલાક બગડતા હોય છે. એ જ રીતે અગર આપણે 5 મિનિટ જીવનની અંદર મેડિટેશન કરીશું તો આપણા 5 કલાક એક શાંતિની અનુભૂતિનો અભ્યાસ કરી શકીશું. તો વિશેષ હું આપનો સમય ન લેતા આજે અમારા સંસ્થા તરફથી બહેનો તરફથી ખૂબ ખૂબ દુઆઓ છે, આશીર્વાદ છે કે આ પ્રયાસ છે કે આપણે જે પ્રયાસ કર્યું છે એ ખૂબ સફળ થશે. દિન 2 ગુની રાત 4 ગુની એવી આપણી પ્રગતિ થયા જ કરશે. ઓમ શાંતિ. ડૉક્ટર રાકેશભાઈ હું વિનંતી કરું કે ટૂંકમાં વિદ્યાર્થીઓને આપણા વિષયની રીતે એક પ્રોત્સાહન આપે એવું આપ શાબ્દિક વક્તવ્ય આપો. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આપણે બધા કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક નિર્ધારિત કરેલો આંતરરાષ્ટ્રીય દિવસ છે. વિશ્વ કેન્સર દિવસનું નેતૃત્વ આપ સૌ જાણો છો એ પ્રમાણે UICC એટલે કે યુનિયન ઓફ ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા થાય છે. અને આજના દિવસનો જે આપણો મેઇન મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે લોકોને જાગૃત કરીએ, કેન્સરની બીમારી વિશે સમજાવીએ, કેન્સરની બીમારીનું નિવારણ કઈ રીતે થાય, કેન્સરની બીમારી અટકાવી કઈ રીતે શકીએ એ પ્રત્યે એ માટે આપણે જાગૃતતાના અનેક વિવિધ કાર્યક્રમ કરતા હોઈએ છીએ આજના દિવસે. જેવો કે અલગ અલગ કાર્યક્રમ, સેમિનાર, વર્કશોપ એવું બધું આપણે આજના દિવસે કરતા હોઈએ છીએ. મિત્રો આપ સૌ જાણો છો કે WHO એટલે કે વિશ્વ હેલ્થ જે સંસ્થા છે એના અનુસાર વિશ્વમાં કેન્સરથી મૃત્યુ પામવાનો આંક ખૂબ જ મોટો છે. એટલે કેન્સર એક જીવલેણ બીમારી છે. પણ ક્યારે કે જ્યારે એનું સચોટ નિદાન યોગ્ય સમય ના થાય તો કેન્સરના અલગ અલગ સ્ટેજીસ હોય છે, 1st, 2nd, 3rd and 4th સ્ટેજીસ. જો કેન્સરનું સમયસર નિદાન થાય, 1st અને 2nd સ્ટેજમાં જો કેન્સર ડિટેક્ટ થઈ જાય તો અવશ્ય આપણે કેન્સરને માત આપી શકીએ છીએ યોગ્ય ટ્રીટમેન્ટથી, યોગ્ય સારવારથી. એટલે આજના દિવસે આપણે પબ્લિકને જાગૃત કરવાનો છે કે કેન્સરની બીમારીથી લડવાનું છે, કેન્સરની બીમારીથી ડરવાનું નથી. બધા એકજૂટ થઈને આપણે કેન્સર પ્રત્યે જાગૃતતા લાવીએ. ઘણા બધા પેશન્ટો મારા હોસ્પિટલમાં આવે છે સાહેબ કે સાહેબ મને મોઢામાં ચાંદી પડી છે. હું પૂછું કે કેટલા દિવસથી ચાંદી પડી છે? તો કે સાહેબ 2-2.5 મહિના થયા. તો મને એમ કહું કે ભાઈ તું એનું બાયોપ્સી કરાય. તો બાયોપ્સીમાં જો કેન્સર આવે તો એનું સ્ટેજ આપણે નક્કી કરી શકીએ, 1st, 2nd, 3rd. જો 1st, 2nd હોય તો એને તાત્કાલિક આપણે એનું સર્જરી કરી અને એને રેડિયેશન થેરાપી આપી અને બચાવી શકીએ છીએ. પણ પબ્લિક એટલી બેદરકાર છે સાહેબ કે સાહેબ આ તો સાદી ચાંદી જ છે તો દવા આપવામાં મટી જશે. એ જે બેદરકારી છે એ બેદરકારીમાંથી આપણે બધાને બહાર કાઢવાના છે કે ભાઈ તું બાયોપ્સી કરાય, યોગ્ય સમયે એના જે રિપોર્ટ્સ હોય એ કરાય તો યોગ્ય સારું મળે અને તારે કેન્સર મટી જશે. કારણ કે કેન્સર એક એવી બીમારી છે સાહેબ, પરિવારમાં એક જણે થાય છે ને તો એ એકલો પીડાતો નથી, સાથે સાથે પરિવારના બધા જ સભ્યો એની પાછળ પીડાય છે. તો
તો આવો આપણે બધા આજે સાથે મળીને વિશ્વ કેન્સર દિવસે એક સંદેશો આપીએ કે ભાઈ કઈ રીતે આને અટકાવી શકાય. ઘણા બધા કારણો છે, આપ સૌ જાણો છો કે ભાઈ લાઈફસ્ટાઈલનો બદલાવ, એટલે કે બેઠાનું જીવન હોય, કોઈ શારીરિક પ્રવૃત્તિ કોઈ ના કરતું હોય, દારૂ તમાકુ સિગરેટનું સેવન હોય, અનહાઇજેનિક ફૂડ ખાતા હોય, તો આવા લોકોને કેન્સરની બીમારી થવાના 100% ચાન્સીસ હોય છે. તો આપણે બધાને યોગ્ય માર્ગદર્શન આપીએ કે ભાઈ તું થોડોક તો સમય તારા માટે કાઢ. સવારે 6 વાગે ઉઠી અને 1 કલાક નિયમિત તું વ્યાયામ કર, પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો. સાથે સાથે દારૂ અને સિગારેટનું સેવન બંધ કરો, તમાકુનું સેવન બંધ કરો અને યોગ્ય ફૂડ એટલે કે તાજા ફળો ખાવાનું રાખો. તો આનાથી આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને વિશ્વની જે થીમ છે કે વિશ્વ કેન્સર દિવસની એક યોગ્ય એક થીમ છે 2025 થી 2027 સુધીમાં, યુનાઇટેડ બાય યુનિક, અને એના 2 કલર છે બ્લુ અને ઓરેન્જ, કે જે એક આશાવાદ જન્માવે છે કે કેન્સર પ્રત્યેની જાગૃતિ લાવવા માટે. તો આપણે બધા કેન્સર પ્રત્યે જાગૃતિ લાવીશું. જય હિન્દ, જય ભારત. આજોલના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રભાઈ સુથાર સાહેબ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. રમેશભાઈ પરમારનું પણ સ્વાગત કરીએ છીએ. હવે યોગ સમિતિ વિશે પોતે પ્રાસંગિક પ્રવચન આપશે અને એમના એક કાર્યક્રમની વાત કરશે. 37 માણસા વિધાનસભાના ઉત્સાહી, ઉર્જાવાન અને સતત પ્રવૃત્તિમય પ્રજાના કાર્યોમાં રત રહેલા એવા માનનીય ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબ અને એવા જ ઉચ્ચસ્થ મહાનુભાવનો પરિચય થઈ ગયો છે, ત્યારે નિરંતર અને નિઃશુલ્ક યોગ પ્રાણાયામના વર્ગો ચલાવે છે. સવારે 5 થી 6:30 દરમિયાન અમારી આ પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે. આ કાર્યક્રમની સાથે માનનીય મહેન્દ્રભાઈ પટેલે અમને જે જોડ્યા છે કે ભાઈ કેન્સરની જાગૃતિ ફેલાવવા માટે સાબિત કર્યું છે કે લાંબા અને ઊંડા શ્વાસ થકી જે ઓક્સિજન શરીરમાં દાખલ કરીએ છીએ સવારે, આપણો જે ઓક્સિજન છે એ સર્ક્યુલેટ થાય છે. યોગના થકી એ કોષ જીવંત રહે છે, અથવા તો ડેડ સેલ ડૉક્ટર સાહેબની ભાષામાં કહીએ તો જે સેલ જે છે એને કોશિકાઓને ડેડ થવા નથી દેતો. અને અમે એ કામ સેવાનું કરી રહ્યા છીએ. આ સમિતિને આપે અમને અહીંયા સાંકળી છે અને યોગ જાગૃતિની સાથે સાથે આજે જ્યારે 4 ફેબ્રુઆરીના રોજ કેન્સર જાગૃતિનો દિવસ છે, અમે એમાં સહભાગી બનાવીએ. અમે પણ એવા પ્રયત્ન કરીશું. અને અમારો એક નાનકડો પ્રયાસ છે, માનનીય ધારાસભ્યશ્રી અને માનનીય અનિલભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, ત્યારે અમે એક નવી પુસ્તિકા લોન્ચ કરી છે સાહેબ. અને દર વર્ષે અમે બધાને ફ્રી ઓફ આપીએ છીએ. આ એક નવી પુસ્તિકા મલ્ટી કલરમાં પ્રકાશિત કરી છે કે કયા રોગોમાં કયા પ્રાણાયામ કરી શકાય, એનો ફાયદો શું છે, એનો ગેરફાયદો ક્યારે ન કરી શકાય. એક નાનકડી પુસ્તિકા સાહેબ આપ ઉપસ્થિત થયા છો, તો પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલના વરદ હસ્તે સાહેબને એક પુસ્તિકા અર્પણ કરીએ અને મંચસ્થ ત્યારબાદ સર આ બાજુ કે જેઓ પ્રસંગને અનુરૂપ CHM શાહ નર્સિંગ કોલેજના માધ્યમથી 4 ફેબ્રુઆરી કેન્સર દિવસ નિમિત્તે આજના આ ખૂબ સુંદર કાર્યક્રમના આયોજનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા એવા માન્ય ધારાસભ્ય JS પટેલ સાહેબ, બ્રહ્માકુમારીમાંથી પધારેલી મારી બંને દીદી, મંચ પર ઉપસ્થિત આ વિસ્તારના અલગ અલગ સંસ્થાઓના કામ કરતા સૌ મહેમાનશ્રીઓ, સામે ઉપસ્થિત નર્સિંગ કોલેજનો સ્ટાફ અને ગામમાંથી પધારેલા અગ્રગણ્ય સૌ વડીલો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. મારા અગાઉના વક્તાઓએ કેન્સર વિશે ખૂબ સારી માહિતી તમને આપી છે. ડૉક્ટર સાહેબે તમને કેન્સર કેમ થાય, એને યોગ્ય સમયે ડિટેક્ટ થાય, અને આ બધી જ માહિતી સમાજમાં બધાને જાગૃતતા લાવવા માટે થઈને આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજન વિદ્યા ઉત્તેજક મંડળ અને સ્ટાફ ગણે કર્યો છે. ત્યારે સૌથી પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, સમયાંતરે આપણી બંને સરકારો એવો એક જ દિવસ નહીં હોય વર્ષમાં કે ક્યાંકના ક્યાંક આ દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈને અમિતભાઈના માધ્યમથી
આ સમાજમાં આ દેશમાં જાગૃતિ ફેલાવવા માટે એક એક દિવસનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે પણ જ્યારે જ્યારે નાનો યા મોટો એ કાર્યક્રમ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી હોતો, પણ એની જાગૃતિ હમણાં દીદીએ કહ્યું એમ અને રાકેશભાઈએ કહ્યું એમ કે આપણામાં અવેરનેસ નથી. ખૂબ મથામણ પછી પણ આપણે પ્રજાજનો સુધી આપણે સાચી વાત પહોંચાડી શકતા નથી, અને એટલે જ વારંવાર સતત એ લોકોને જાગૃત કરવા માટે આવા બધા કાર્યક્રમો આપણે બધા આયોજિત કરવા પડતા હોય છે. અને એમાંના આજના આ સુંદર કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત છે એવા સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી વિનંતી છે કે તમારી પાસે સમય ખૂબ આખું જીવન પડ્યું છે. અહીં બેઠેલા લોકો અલ્પ સમયે પોતાનો સમય આ સમાજના ઉત્થાન માટે આપી રહ્યા છે, પણ આવનારી પેઢીને આપ બધાના માધ્યમથી અત્યારે જે પરિસ્થિતિ આ સમાજની છે એમાંથી બહાર લાવવા માટે અહીં ઊભેલા સૌ વિદ્યાર્થીઓની જવાબદારી છે. અને એટલે આજે તમને બધાને કહું છું કે આપે જે ફિલ્ડમાં આપે પસંદગી કરી છે, ડૉક્ટર ના કરી શકે એ અહીં ઊભેલા મારા વિદ્યાર્થીઓ કરી શકે. ડૉક્ટર તો ફક્ત ટ્રીટમેન્ટ કરે, પણ અહીં ઊભેલા વિદ્યાર્થીઓના માધ્યમથી ડૉક્ટર સુધી વાત પહોંચે છે. શરૂઆત તમારાથી થવાની છે અને એ બધાની સેવા પણ તમે જ કરવાના છો. ડૉક્ટર તો બહુ સર્જરી કરીને એમના ઓપરેશન થિયેટરમાંથી એ દર્દીને તમારા સુધી પહોંચાડી દેશે. બાકી એને સાજો થાય, એને ખવડાવવું પીવડાવવું ઘર સુધી પહોંચે એ બધા જ આશીર્વાદ એ ઊભેલી મારી દીકરીઓને આ ભાઈઓને મળવાના છે. ત્યારે આજના દિવસે આપણે બધા સંકલ્પ કરીએ કે હું જ્યાં છું ત્યાં મારાથી બનતા જ બધા પ્રયત્નો કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ આજના દિવસે આપણે બધા સંકલ્પ લઈએ કે કેન્સરને કઈ રીતે અટકાવવું. આજુબાજુ રહેતા હોય, ક્યાંક કોઈ વ્યસની માણસો હોય, આપણા ઘરમાં જ કોઈ હોય તો આપણે પ્રેમપૂર્વક એમની સાથે વાત કરીને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીએ. હું ચોક્કસ માનું છું કે આવા બધા કાર્યક્રમોના માધ્યમથી જ આપણે બધા સમાજમાં જાગૃતિ ફેલાવી શકીશું. આજે અમને અહીં બોલાવી અમારું સન્માન કર્યું અને સુંદર કાર્યક્રમ યોજવા બદલ શ્રી HM શાહ નર્સિંગ કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજોલના પ્રમુખ અને આપણા માણસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબ કે જેઓ આપણી કોલેજની તમામ દીકરીઓની સતત કોઈ પણ એમને તકલીફ ના પડે એવી સતત ચિંતા કરવા, જ્યારે સરકારશ્રીનું નાનું મોટું કામ હોય તો પણ જ્યારે જરૂર હોય ત્યારે હું એમના જોડે જાઉં તો ત્વરિત એ જ સમયે એની તરત જ એક્શન લે અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ નાની મોટી તકલીફ ના પડે એવું સતત આપણું ધ્યાન રાખનારા એવા શ્રી JS પટેલ સાહેબને હું વિનંતી કરું કે વિશ્વની અંદર આ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે, પણ આપણે આ કેન્સર હટાવો અથવા કેન્સર ભગાવો દિવસ તરીકે માણસાની અંદર ઉજવીએ એવી આજના પ્રસંગે સ્ટેજ ઉપરના મહાનુભાવો, સામે ઉપસ્થિત તમામ વડીલો, બહેનો અને તમામ નર્સિંગ સ્કૂલના દીકરા દીકરીઓને આ વિસ્તાર વતીથી વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારની અંદરથી આપણે કેન્સર કેવી રીતે હટાવી શકીએ. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અનિલભાઈ ખૂબ સારી વાત કરી. હોમ શાંતિના બંને દીદીઓ પણ સતત આ જ પ્રયત્નો કરે છે. ધાર્મિક સંસ્થાઓનું એક જ લક્ષ્ય છે કે એક પણ પરિવારની અંદર કોઈ પણ વ્યસન ના હોય અને વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ. એ દરેક, પછી સ્વામિનારાયણ સંસ્થા હોય, બ્રહ્માકુમારીની સંસ્થા હોય કે દરેક ધર્મના દરેક ધર્મગુરુઓ આ એક જ વાત કરતા હોય છે. પણ આ કેન્સર આવે છે કેમ અને વ્યસન આવે છે કેમ? બધા જ બાળકોને વિનંતી કરું છું, જે અનિલભાઈએ વાત કરી કે ભાઈ દર્દીનું ઓપરેશન થયા પછી આપણી પાસે એને મૂકવામાં આવે છે, પણ આ કેન્સર ના થાય એના માટે આપણે બધા જ પ્રયત્નો કરવા પડશે. પહેલાં તો દરેક ઘરે આપણા મા બાપને કહેવાનું છે કે આપણા ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવા નથી નાખવાની અથવા યુરિયા ખાતર અથવા તો કોઈ પણ ખાતરનો ઉપયોગ નથી કરવાનો. આ બધા જ વડીલો અમારા ઉપસ્થિત છે, આખું
અમારું સિનિયર સિટીઝન પણ છે, પ્રહલાદ કાકા પણ છે, બંને ડૉક્ટરો પણ છે, અને જીઆઈડીસીના અમારા લાલભાઈ, બધા ઘણા મિત્રો, પ્રકાશભાઈ બધા છે. પણ આ થાય છે એને રોકવા માટે તો બધાની સહિયારી જવાબદારી છે. દરેક નક્કી કરીએ, ગામે ગામ છે ને આપણે ખેડૂતોને સૂચના આપીએ કે ભાઈ એક પાળિયું છે ને એ પરિવાર માટે વાવવાનું, એની અંદર પેસ્ટિસાઇડ નહીં નાખવાનું, ખાતર નહીં નાખવાનું, અને એની અંદર આ જો કરવામાં આવશે તો જે ધાન ઉત્પન્ન થશે એ પણ પેસ્ટિસાઇડ વગરનું આપણે કહીશું. તો આને પહેલામાં પહેલું જો આ મોટું અભિયાન ચાલશે તો આ કેન્સર રોકી શકીશું. અને જેમ ડૉક્ટરે કીધું રાકેશભાઈએ કે ભાઈ થાય ત્યારે એના પ્રિકોશન, પણ આ ચોદી કેમ પડે છે? આપણે ગમે તે મસાલા ખાઈએ, પહેલા ચોક્કસ આપણા વડીલો તમાકુથી હોકા પીતા હતા, પણ એ ઘરે બનાવતા હતા, એની અંદર કોઈ દવાઓ, કોઈ પણ કેમિકલ નાખવામાં નહોતું આવતું. અત્યારે તો મારી ગુટકા કેવી રીતે સારી રીતે વેચાય એની હરીફાઈ ચાલે છે, અને એટલા બધા અંદર જે બહારથી બધા જે અંદર બધું નાખવામાં આવે એ બધું જ ઝેર છે. જાહેરાતો કેટલીય કરવામાં આવે છે. ભગવાન કરે હું મોદી સાહેબને પણ વિનંતી કરું છું કે આજે 15-20 ફેક્ટરીઓને તાળા મારી દે. આપણે જલારામ તાળાની કઈ ઉણપ નથી, અને આ ખૂબ જરૂરી છે. એક બાજુ બીડીની જાહેરાત હોય કે ભાઈ બસમાં બેઠા હોય ને જાહેરાત લખી હોય કે ભાઈ ધૂમ્રપાનની સખત મનાઈ છે, પણ અમારા કોઈ વડીલ એવા હોય કે બીડી પીતા હોય અને ઉપર એવલા બીડી વાળાએ મોટી જાહેરાત બસમાં લખેલી હોય કે એવલા બીડી પીવો. હવે પેલા કંડક્ટર પેલા કાકાને કહે, કાકા જુઓ વાંચો તમે, અહીંયા ધૂમ્રપાનની સખત મનાઈ છે લખ્યું છે. અરે કે મારી ઉંમરમાં દેખાતું પણ નથી, તું આ વાંચ ને, એવલા બીડી પીવો. એક બાજુ જાહેરાત છે ને એક બાજુ મનાઈ છે. આ રોકવું પડશે, એના સમાજની જવાબદારી છે. અમે બધા જવાબદાર માણસો આ તમને વાત કરીએ છીએ, અને આ નથી રોકી શક્યા, એનું પણ અમને દુઃખ છે. પણ સાથે સાથે આટલી ધાર્મિક સંસ્થાઓ એક જ કામ એમનું મેઇન હોય તો આ વ્યસન મુક્ત માટેનો. સમાજની અંદર એવા દૂષણો હોય કે જેને એમાંથી બાળકો પર રહે, અને તમે તો સમાજનું ભવિષ્ય છો. આજે આ વ્યસન દિવસે આપણે રેલી કાઢવાના છે, ત્યારે આ સંદેશો ગામે ગામ જાય, દરેક સ્કૂલોની અંદર જાય. મહેન્દ્રભાઈને બધાને મારી વિદ્યા ઉત્તેજક મંડળ અને સીએમ સાહેબના શ્રી HM શાહ નર્સિંગ કોલેજના દરેક પરિવારને કહું છું કે ગામે ગામ જેટલી સ્કૂલો છે ત્યાં અભિયાન ચલાવીએ, 5-5 બાળકો મૂકીને ચલાવીએ, અને ગામે ગામ છે ને એક પરિવાર માટે પેસ્ટિસાઇડ વગરનું કરે, અને આ અભિયાન જો ચાલશે ને તો આખો તાલુકો આપણો છે ને કેન્સર મુક્ત થઈ શકે છે. અમિતભાઈ શાહ સાહેબનું વતન છે, અને આ મોટી આપણે જોઈએ છે કે કેટલા વિકાસના કામો, બાળકો માટે તો મેડિકલ કોલેજ પણ થવાની છે ને આવડું મોટું હોસ્પિટલ છે. એટલે તમારા બધા માટે તો છે ને 425 બેડનું હોસ્પિટલ બનશે, એટલે દીકરા દીકરીઓને તો હવે નર્સિંગ વાળાને ક્યાંય બહાર નહીં જવું પડે એવી વ્યવસ્થા અહીંયા માણસાની અંદર થઈ રહી છે. પણ દર્દીઓ ના આવે એવું કરવું છે, આપણે હોસ્પિટલ ભરેલી નથી રાખવી. અને એક જ વાત છે, આ વ્યસન મુક્ત. વધુ નથી કહેતો, કારણ કે 1 કલાકથી તમે બધા બેઠા છો, એટલે સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, પહેલી બાજુથી બધાના નામ બોલી શકું એવું છું, પણ બાળકોનો સમય થઈ ગયો છે, એટલે બધા જ મિત્રો સાથે મળી અને આ રેલીની અંદર જોડાવીએ અને આ સંદેશો ઘેર ઘેર સુધી પહોંચાડીએ. એ જ વાત સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુડ. સ્થિતિમાં વાસ્તવિક વાત કરી, અને સાહેબે આપણને એક જવાબદારી આપી કે ગામે ગામ આ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવા. એટલે સાહેબને હું જાહેરમાં એક વચન આપું છું કે માણસા તાલુકાની અંદર જેટલી સ્કૂલો છે ત્યાં CHM શાહ નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ 5-5 કે 10-10ના ગ્રુપમાં જશે અને આ પ્રચાર કરશે, એવું સાહેબને અને એક જાહેર સભાની અંદર વચન આપું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આગળનો કાર્યક્રમ ભાઈ શ્રી હરેશભાઈ આપણને ખ્યાલ આપશે. સાહેબશ્રીએ અને અહીંયા પધારેલા દરેક મહાનુભાવો જે પણ વિદ્યાર્થીને આશીષો, જે પણ વક્તવ્ય આપે જ પરિવાર તરફથી અને શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ પરિવાર તરફથી હું અહીંયા પધારેલ દરેક મહાનુભાવ અને જેટલી પણ સંસ્થા અહીંયા પધારી એ દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવાની એવી રીતે અમારા જે કાર્યક્રમ થાય એમાં આપણું ભારત માતા કી જય.
बीमारी नहीं महामारी है, कैंसर दुनिया पर भारी है। बीमारी नहीं महामारी है, कैंसर दुनिया पर भारी है। समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है। समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है। अर्ली डिटेक्शन बेटर प्रोटेक्शन। अर्ली डिटेक्शन बेटर प्रोटेक्शन। बीड़ी है मौतनी सीढ़ी। ये मौतनी सीढ़ी। 1 2 3 4 तंबाकू को छोड़ दो यार। 1 2 3 4 तंबाकू को छोड़ दो यार। बी अवेयर बी स्ट्रॉन्ग बीट कैंसर। Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगत। तंबाकूनी संगत कैंसर बने अंगत। कैंसर को भगाना है, हारना नहीं हराना है। कैंसर को भगाना है, हारना नहीं हराना है। प्रिवेंशन इज बेटर देन जे करावे कैंसर તેને રોવડાવે। મસાલો કરવો છે કરાવે, કેન્સર તેને રોકડાવે। જેને તંબાકુને ગળે લગાવ્યો તેને કેન્સરને નજીક બોલાવ્યો। જેને તંબાકુને ગળે લગાડ્યો તેને કેન્સરની નજીક બોલાવ્યો। સિગારેટ બીડી જે પીવે મોતની નિંદર તે સુવે। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। તે નિમિત્તે આપણો શું સમજી શકીએ? 4 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વની અંદર આજે જ્યારે કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હું એટલું જ કહું છું કે આજના દિવસને કેન્સર ભગાવો દિવસ તરીકે ઉજવવો જોઈએ। દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે પોતાના ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવાઓ અને ખાતરથી ના ધાન પકવતો એનાથી એક પાળી પરિવાર માટે દરેક લોકો વાવે અને એની અંદર પેસ્ટિસાઇડ અને ખાતર વગરના ધાન ઉપજાવે તો દરેક પરિવાર છે આનાથી બચી શકશે। અને સાથે સાથે જે પણ યુવાનો આ વ્યસનથી દરેક લોકો જે ગુટખા ખાતા હોય, પાન બીડી મસાલા ખાતા હોય દરેકને વિનંતી કરું છું કે આ વ્યસનમાંથી દરેક પોતાના વ્યસન છોડે અને આજના દિવસને કેન્સર હટાવો દિવસ તરીકે ઉજવે એ મારી 2 હાથ જોડે સૌને વિનંતી। कैंसर को भगाना है। अर्ली डिटेक्शन बेटर प्रोटेक्शन। बीड़ी है मौतनी सीढ़ी। 1 2 3 4 तंबाकू को छोड़ दो यार। बी अवेयर बी स्ट्रॉन्ग बीट कैंसर। तंबाकूनी संगत कैंसर बने अंगत। प्रिवेंशन इज बेटर देन क्योर। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। સિગારેટ બીડી જે પીવે મોતની નિંદર તે સુવે। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। તંબાકુની આદત કેન્સરને દાવત। સૌનો સાથ નશાનો નાશ। बीमारी नहीं महामारी है, कैंसर दुनिया पर भारी है। समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है।
શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. તંબાકુની આદત કેન્સરને દાવત. તંબાકુની આદત કેન્સરને દાવત. સૌનો સાથ નશાનો નાશ. સૌનો સાથ નશાનો નાશ. बीमारी नहीं महामारी है, कैंसर दुनिया पर भारी है. बीमारी नहीं महामारी है, कैंसर दुनिया पर भारी है. समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है. समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है. Early detection, better protection. Early detection, better protection. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. CHM શાહ નર્સિંગ કોલેજ આજોલ દ્વારા 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આજે એક પદયાત્રાનું આયોજન કર્યું છે, જેની અંદર CHM શાહ નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને આપણા માણસા વિસ્તારના આદરણીય ધારાસભ્યશ્રી આજે પદયાત્રાની અંદર જોડાયા છે. આપ સૌએ સૌનું સ્વાગત કરીએ છીએ. ભારત માતા કી જય. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूની સંગત કેન્સર બને અંગત. તંબાકુની સંગત કેન્સર. એટલે કે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આજે માણસા શહેરની અંદર CHM શાહ નર્સિંગની આ વિદ્યાર્થીઓ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરેલું છે. આ પદયાત્રાની અંદર આપણા માણસાના આદરણીય ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબ પણ જોડાયા છે. સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूની સંગત કેન્સર બને અંગત. તંબાકુની સંગત કેન્સર બને અંગત. Prevention is better than cure. कैंसर को भगाना है, कैंसर को भगाना है. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूની સંગત કેન્સર બને અંગત. तंबाकूની संगत कैंसर बने अंगत. कैंसर को भगाना है, हारना नहीं, हराना है. कैंसर को भगाना है, हारना नहीं, हराना है. Prevention is better than cure. Prevention is better than cure. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. નશાનો કરશો જે બનાવે કેન્સરને રોકાવે. નશાનો કરશો જે બનાવે કેન્સરને રોકાવે. તંબાકુને ગળે લગાવ્યો તે ટીકો લાવ્યો. અને તંબાકુને ગળે લગાવ્યો તે ટીકો લાવ્યો. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूની સંગત કેન્સર બને અંગત. तंबाकूની संगत कैंसर बने अंगत. कैंसर को भगाना है, हारना नहीं, हराना है. कैंसर को भगाना है, हारना नहीं, हराना है. Prevention is better than cure. Prevention is better than cure. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. મસાલો ગળફો જે ભરાવે કેન્સર તેને રોવડાવે. મસાલો ગળફો જે ભરાવે કેન્સર
જેને તંબાકુને ગળે લગાવ્યો તેને કેન્સરને નજીક બોલાવ્યો. તમાકુને જેને ગળે લગાવ્યો કેન્સરને નજીક બોલાવ્યો. સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે સૂવે. સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે સૂવે. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. તંબાકુની આદત કેન્સરને દાવત. સૌનો સાથ નશાનો નાશ. સૌનો સાથ નશાનો નાશ. બીમારી નહીં મહામારીએ કેન્સર દુનિયા પર ભારીએ. બીમારી નહીં ઓફ માણસા IMA બ્રાન્ચ માણસાના ડૉક્ટર PM પટેલ સાહેબ કે જેઓને અહીંયા વર્ષોથી અને રાણી બાપુને વિશેષનું આપણને બે શબ્દો કહેશે. ખૂબ સરસ આજે નર્સિંગ કોલેજની દીકરીઓ અહીંયા વ્યસન મુક્તિ ઉપર જવાઈ છે અને વ્યસન મુક્તિ ઉપર તો અત્યારે ખાસ જરૂર છે કહેવાની કે લોકો તમાકુ ગુટખા ટીકાના ખાય છે કે જે ભવિષ્યની એમની ખબર નથી અને જોતજોતામાં કેન્સર થઈ જાય અને પરિવાર આખું દુઃખી થઈ જાય. માટે તમે બધાએ આજે વ્યસન મુક્તિ રેલી અને જાગૃત કરવાનો જે પ્રયત્ન કર્યો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. બહેનો ભવિષ્યમાં પણ સતત એક દિવસ નહીં પણ દરરોજ કોઈ પણ તમાકુ ખાતા હોય એમને સારી રીતે સમજાવી અને તમાકુ ગુટખા બંધ કરાવવા માટે તમે પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ આભાર. લાઈનોથી આજુબાજુના ગામડાની અંદર કદાચ માણસા તાલુકાનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે તેઓ ડૉક્ટર PM પટેલ સાહેબ કે જેઓ MD ફિઝિશિયન હતા છે એમના દ્વારા કોઈ એવું ગામ આજુબાજુનું નહોતું કે તેઓ એમને આ રીતે કેન્સર અથવા વ્યસન મુક્તિ અભિયાનની બહુ જ કામગીરી કરેલી અને આપણને બધા વિદ્યાર્થીઓને સાહેબે પ્રોત્સાહિત કર્યા એ બદલ સાહેબનો ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ. જે પીવે મોતની નીંદર તે સૂવે. સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે સૂવે. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. તંબાકુની આદત કેન્સરને દાવત. તમાકુની આદત કેન્સરને દાવત. સૌનો સાથ નશાનો નાશ. સૌનો સાથ નશાનો નાશ. બીમારી નહીં મહામારીએ કેન્સર દુનિયા પર ભારીએ. बीमारी नहीं महामारी है कैंसर दुनिया पर भारी है. समाज को सुंदर स्वस्थ बनाना है कैंसर को भगाना है. समाज को सुंदर स्वस्थ बनाना है कैंसर को भगाना है. Early detection, better protection. Early detection, better protection. बीडीए मोतनी सीढ़ी. बीडीए मोतनी सीढ़ी. एक दो तीन चार तंबाकू को छोड़ दो यार. 1 2 3 4 तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. तंबाकू की सरकार कैंसर बनेगा. 1 2 3 4 तंबाकू को छोड़ दो यार. 1 2 3 4 तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगत. तंबाकूनी संगत कैंसर बने अंगत. कैंसर को भगाना है हराना नहीं हराना है. कैंसर को भगाना है हारना नहीं हराना है. Prevention is better than cure. Prevention is better than cure. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. Early detection, better protection. Early detection, better protection. बीडीए मोतनी सीढ़ी. बीडीए मोतनी सीढ़ी. 1 2 3 4 तंबाकू को छोड़ दो यार. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगत. तंबाकूनी संगत
कैंसर बने अंगर। कैंसर को भगाना है, हारना नहीं हराना है। कैंसर को भगाना है, हारना नहीं हराना है। प्रिवेंशन इज बेटर देन क्योर। प्रिवेंशन इज बेटर देन क्योर। शरीरનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। ચાલો બસ જે બનાવે કેન્સર બનાવો જે બનાવે કેન્સર તેને રોકવા। Early detection, better protection. Early detection, better protection. DDA मोतनी सीढ़ी। DDA मोतनी सीढ़ी। 1 2 3 4 तंबाकू को छोड़ गया। 1 2 3 4 तंबाकू को छोड़ गया। Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगर। तंबाकूनी संगत कैंसर बने अंगर। कैंसर को भगाना है, हारना नहीं हराना है। कैंसर को भगाना है, हारना नहीं हराना है। प्रिवेंशन इज बेटर देन क्योर। प्रिवेंशन इज बेटर देन क्योर। शरीरનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है। समाज को सुंदर स्वस्थ बनाना है, कैंसर को भगाना है। अर्ली डिटेक्शन, बेटर प्रोटेक्शन। अर्ली डिटेक्शन, बेटर प्रोटेक्शन। बीडीए मोतनी सीढ़ी। बीडीए मोतनी सीढ़ी। 1 2 3 4 तंबाकू को छोड़ गया। 1 2 3 4 तंबाकू को छोड़ गया। Be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगर। कैंसर को भगाना है, हारना नहीं हराना है। Prevention is better than cure. Prevention is better than cure. तंबाकू को छोड़ दो यार। Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगर। तंबाकूनी संगत कैंसर बने अंगर। कैंसर को भगाना है, हारना नहीं हराना है। कैंसर को भगाना है, हारना नहीं हराना है। Prevention is better than cure. Prevention is better than cure. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। જેને તંબાકુને ગળે લગાવ્યો તેને કેન્સરને નજીક બોલાવ્યો। સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે જુએ। શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન। તમાકુની આદત કેન્સરને લાવો। સૌનો સાથ પ્રજાનો વાસ। DDA મોતની સીડી। ગૌરવ છે કે આ સ્કૂલની અંદર હું ભણ્યો હતો અને આપણા આદરણીય સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન ભાઈ શ્રી અમિતભાઈ સાહેબ પણ આ સ્કૂલના વિદ્યાર્થી હતા। એ આપણા માટે સમગ્ર માણસાવાસીઓ માટે એક આનંદની વાત છે। ધન્યવાદ। સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે જુએ।
હાઈસ્કૂલ આરબીએલડી હાઈસ્કૂલની અંદર હું ભણ્યો હતો. ભૂમિ ઉપર મેં હાલ તમને વાત કરી કે આપણા ભાઈ શ્રી અમિતભાઈ શાહ કે જેઓ ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી પણ આ આરબીએલડી હાઈસ્કૂલના એક વિદ્યાર્થી હતા. આ સ્કૂલને એટલા બધા ડૉક્ટરો આપ્યા છે કે ખરેખર આ સ્કૂલને જ્યારે હું જોઉં છું આરબીએલડી હાઈસ્કૂલને ત્યારે હું ખરેખર આ રોડ ઉપર નીકળ્યો હોય તો પણ નમન કરી નીકળતો હોઉં છું. આજે મારી દીકરી પણ અહીંથી ભણી અને ડૉક્ટર થઈ. આવા અસંખ્ય વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદરથી ભણેલા છે. આરબીએલડી હાઈસ્કૂલ એ માણસા તાલુકાની અંદર એક સાયન્સ હાઈસ્કૂલ તરીકે બહુ જ મોટું નામ હતું. તમામ પધારેલા શિક્ષકગણનો હું આવકારું છું, એમને હું વંદન કરું છું. આની અંદર સાહેબો અત્યારે બદલાયા છે. મારા ગુરુજનો તો ત્યારે બધા નિવૃત્ત થયા છે. વચ્ચે એક ગુરુજન મળ્યા હતા વાયપી શાહ સાહેબ. એવા તમામ આ સ્કૂલના શિક્ષકગણને હું આવકારું છું. અને આ પ્રસંગ આજે 4 ફેબ્રુઆરી એટલે કે ઇન્ટરનેશનલ કેન્સર દિવસે આજે જ્યારે CHM શાહ નર્સિંગ કોલેજમાંથી તમામ વિદ્યાર્થીઓ જનજાગૃતિના ભાગરૂપે એક સમાજ માટે સારો સંદેશો લઈ નીકળ્યા છીએ. જેમાં આરબીએલડી હાઈસ્કૂલના આચાર્ય મેડમ હેમાબેનને હું વિનંતી કરું કે આપણને પ્રોત્સાહનના ભાગરૂપે શાબ્દિક સંબોધન કરે. સૌ પ્રથમ તો નર્સિંગ કોલેજની બહેનો અને વિદ્યાર્થીઓ શાળાને આટલું સરસ સન્માન મળે એ રીતે રેલીનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. કેન્સર આજે વિશ્વની અંદર ખૂબ મોટા પાયે આપણને જોવા મળે છે અને આપણે એના માટે કંઈક કરી રહ્યા છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે બી કેન્સર જાગૃતિનો કાર્યક્રમ આજે જે કર્યો છે એ માણસા ખાતે ખરેખર કેન્સર માટેનો ખૂબ સારો પ્રયાસ છે કે કેન્સરની રોકથામ કેવી રીતે કરીએ. સૌ પ્રથમ તો જે એક વખત રોગગ્રસ્ત છે એને પરત કરવું ખૂબ મુશ્કેલ બને છે, પણ જો રોગગ્રસ્ત થાય જ નહીં તો ખૂબ સારું રહે. એટલે જે કેન્સર માટેના કારણો છે એ કારણોને પાયામાંથી શોધીએ અને વિદ્યાર્થીઓ હોય, યુવાધન હોય કે ગમે તે હોય, ધૂમ્રપાન, શરાબ આ બધાથી દૂર રહે અને કેન્સરમાંથી બચી શકે તે માટે ખાસ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પ્રયત્ન કરશે. અને નર્સિંગની અંદર જે કામગીરી કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. સમાજની અંદર આવા કાર્યક્રમો અવારનવાર થયા કરે અને સમાજમાં આપણે પોતાનું યોગદાન આપીએ તો ખૂબ સુંદર સમાજની રચના કરી શકીશું. એ માટે હું મહેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે આજે ખૂબ સરસ કાર્યક્રમ માણસા માટે કરી રહ્યા છો. એ ખરેખર પ્રશંસનીય છે અને ભવિષ્યમાં કેન્સરની જાગૃતિની શરૂઆત જે થઈ રહી છે અને ધીમે ધીમે કેન્સરના નાબૂદ કરી શકીએ એવી પરિસ્થિતિ સર્જાય તેના આપણે પ્રયત્ન કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ પ્રિન્સિપલ મેમ. Be aware, be strong, beat cancer. Be aware, be strong, beat cancer. तंबाकूनी संगत कैंसर बने अंगत. तंबाकूनी संगत कैंसर बने अंगत. कैंसर को भगाने हारना नहीं हराना है. જેની લતમાં મતી એની ઘટે સંપત્તિ. જેની લતમાં મતી એની ઘટે સંપત્તિ. तंबाकूनी संगत कैंसर बने अंगत. कैंसर को भगाना है हारना नहीं हराना है. तो भगाना है हारना नहीं हराना है. प्रिवेंशन इज बेटर देन क्योर. शरीर दूर રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. શરીર રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. મસાલો કટકો જે બનાવે કેન્સર તેને રોવડાવે. જેને તમાકુને ગળે લગાવ્યો તેને કેન્સરને નજીક બોલાવે. તમાકુની સંગત કેન્સર બને.
better than cure. Prevention is better than cancer ને નજીક બોલાવ્યો. સિગારેટ બીડી જે પીવે મોતની નિંદર તે સુવે. 4 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ કેન્સર દિવસના નિમિત્તે CHM શાહ નર્સિંગ કોલેજ આજોલ દ્વારા માણસાની અંદર નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જે આજે એક જનજાગૃતિના ભાગરૂપે પદયાત્રા કાઢી, જે આપણે સમગ્ર માણસા શહેરની અંદર પરિભ્રમણ કરી અને પૂર્ણાહુતિના ભાગે એ જનરલ હોસ્પિટલની અંદર આપણા ફિલ્ડના જ જે ડૉક્ટરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ અને જે અન્ય ફેકલ્ટી અહીં આપણને ઉપસ્થિત થઈ એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને આપણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જેઓએ આપણી જોડે હાજરી આપી એ બદલ સમગ્ર જનરલ હોસ્પિટલ સ્ટાફનો હું CHM શાહ નર્સિંગ કોલેજ મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આજે સમાપનની જ્યારે વાત કરી ત્યારે આપણની અંદર ખૂબ સુંદર વ્યવસ્થા, ટ્રાફિકની અંદર કોઈ પણ જાતનું અડચણરૂપ ના થાય એવું માણસાનું પોલીસ પ્રશાસન પણ આપણી જોડે રહ્યું અને આપણને સારી સગવડ આપી એવા માણસા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીશ્રીઓનો હું પણ આભાર માનું છું. હવે હું સાહેબને વિનંતી કરું જનરલ હોસ્પિટલના કે આપણા વિષયને અનુરૂપ આપણને સંબોધન કરશે. ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે માણસા નગરમાં રેલીનું આયોજન કર્યું. ખૂબ જ આવકારદાયક પગલું છે. સમગ્ર શહેરની પ્રજા વચ્ચેથી રેલી પ્રસ્થાન થઈ અને જનજાગૃતિ ફેલાવવા માટે જે આ ઇનિશિયેટિવ લીધું છે ખૂબ સારું કહેવાય. આજ સૌ જાણો છો કે સમાજની અંદર તમાકુ વ્યસનની બધી ખૂબ વધી ગઈ છે. નાના નાના બાળકો, કિશોર અવસ્થાના બાળકો તમાકુના વ્યસને ચડ્યા છે. જનજાગૃતિ ફેલાય, તમાકુની બધી સમાજમાંથી દૂર થાય, સમાજનું આરોગ્ય સારું રહે એવી એમનો શુભ આશય છે અને માણસા હોસ્પિટલ તરફથી એમનું સ્વાગત કરું છું. અને આ સંદેશો સમાજના ઘર ઘર સુધી પહોંચે એ પ્રમાણેની આ આપણો જે આશય છે એ પૂર્ણ થાય. આભાર. થેન્ક યુ સર. આજે આપણે CHM શાહ નર્સિંગ કોલેજ પરિવાર તરફથી સમસ્ત જે આપણે જનરલ હોસ્પિટલ માણસા છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને જેટલા પણ આપણા સાથે સંસ્થાઓ જોડાઈ એ તમામ સહયોગીઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે કાર્યક્રમ હતું અમારો કે વિશ્વને અને માણસા શહેરની અંદર કેન્સર મુક્તિનો જે જનજાગૃતિ માટે અમે જે પદયાત્રા પ્રારંભ કરી હતી તેમાં દરેક વિદ્યાર્થી સાથે તમારો સહયોગ અમને પ્રાપ્ત થયું. એના માટે CHM શાહ નર્સિંગ કોલેજ પરિવાર તરફથી હું આપ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ સર. હવે બધા ઓકે. થેન્ક યુ. બધા હવે બસમાં બેસી જાય.